તો સરળ હોય, અને જેનો સ્વભાવ સરળ હોય ને આ સંસારમાં કોઈ દુખી ન કરી શકે. આ સંસારમાં માણસને દુખી કરવાના 3 સાધનો છે: અભાવ, પ્રભાવ અને સ્વભાવ. દુનિયામાં તમને દુખી કરે તો 3 વસ્તુ તમને દુખી કરે. મારી પાસે વસ્તુ નથી. બીજું, બાજુવાળાને ત્યાં તમારી પાસે થયેલી વસ્તુ કરતા થોડીક સારી વસ્તુ બાજુવાળા પાસે થાય એટલે એનો પ્રભાવ તમને દુખી કરે. એક વસ્તુ નથી એનો અભાવ દુખી થઈએ છીએ. એક અમુક વસ્તુ તમારી પાસે આવે એનો પ્રભાવ તમને દુખી કરે છે. અને આ બેમાંથી સુખી થવાનો ઉપાય મળે, પણ જેને પોતાના સ્વભાવથી દુખી થવું છે એનો કોઈ દી ઉપાય જ ન મળે સંસારમાં. જેને પોતાના સ્વભાવથી જ દુખી થવું છે, ગમે તેમ કરો એને તમે સુખી ન કરી શકો. ઘણાને તમે જુઓ ને, એકવાર એક બાપા મહેમાન ગતિ કરવા ગયા. અને બરાબર લગ્નમાં મહેમાન ગતિએ ગયા. ભાતના વ્યંજનો એને પીરસાતા હતા. એમાં ઘટના એ ઘટી કે એની ત્યાં ઓલી જેની ઘરે લગ્ન હતા, વિવાહ, એને પેલા ઓલી કાચરી તળી રાખી હતી. કાચરીમાં તો ખબર પડે ને તમને, કોઠીમડાની, ચીબડાની. હવે તો કેટલી ભીંડાની, આ ઓલી ગુવારની કેટલી થઈ ભાતની. તો એ કાચરી તળી રાખી પણ દેતા ભૂલી ગયા. બાપાની નજર પડી સામે કાચરી તળી પણ દેતા નથી. લાડવા જેવું લાડવા ભોજન કર્યા, મીઠાઈઓ ખાધી, ફરસાણ ખાધા, બધું જ જેમાં જમીન લગ્ન પૂરા કરીને ઘરે ગયા. હું વિવાહ કર્યા, લ્યો કાચરી તળી પણ આપી નહીં. હવે આને કોણ સુખી કરે? કયો આલો મને, કોણ સુખી કરે આને? એને લાડવામાં સુખ ન મળ્યું, ઓલી કાચરી તળીને મૂકી હતી એ ન મળી, એમાં એને દુઃખ થયું. જેને સ્વભાવ જ દુઃખી થવાનો છે એના સંસારમાં કોઈ સુખી નહીં કરી શકે ક્યારે. વાલા ભક્તજનો, પોતાની જાતે જેને દુઃખી થવું છે, પ્રભુએ જે આપ્યું છે એમાં સુખી થશો તો આનંદને પામશો, સંતોષ પામશો. જથા લાભ સંતોષ સદા, જથા લાભ સંતોષ સદા. જેને સંતોષ છે કે મારા ઠાકોરજીએ મારી લાયકાત પ્રમાણે મને આપ્યું છે, એને દુઃખી નહીં કરે કોઈ. અને લાયકાત વગરનું મળી જાય તોય તમે દુઃખી થશો. ખાલી વસ્તુ મળી જવાથી પ્રારબ્ધ કઈ આનંદ નથી થતું. વસ્તુ મળે એનાથી સુખ ન મળે. એ વસ્તુ યોગ્યતા સાથે મળે, પાત્રતા સાથે મળે તો સુખી થવાય. નકર તો નારદને પ્રશ્ન કર્યો, બાપજી તમે કેમ દુઃખી થયા છો? એક સાધુ થઈને દુઃખી થયા? સાધુના ચહેરા ઉપર આ દુઃખ સારું નથી લાગતું. ચિંતા કરશો તો હેરાન થશો. फिकर सबको खा गई फिकर सबकी पीर, फिकर की जो फाकी करे उनका नाम फकीर. જે માણસ ફિકરની ફાકી કરીને ખાઈ જાય, જે ચિંતા ન કરે, કેવલ પ્રભુનું ચિંતન કરે, એને સંસારમાં દુઃખી ન કરે કોઈ. નારદને બહુ આગ્રહપૂર્વક પ્રશ્ન કર્યો, શું કામ દુઃખી થયા છો? શું થયું તમને? નારદે જવાબ આપ્યો, સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ હરિણો
વરાકા કૂટ ભાષી. આ શ્લોક અત્યંત સમજવા જેવો છે વાલા વૈષ્ણવ. નારદજી જ્યારે ફરતા ફરતા અનેક ક્ષેત્રોમાં ફર્યા અને ફરતા ફરતા જ્યારે સનત કુમારોને મળ્યા, સનત કુમારો પ્રશ્ન કર્યો, તમે દુઃખી શું કામ થયા છો? આપણે વિદેશમાં ફરવા ગયા હોઈએ કે કોઈ તીર્થમાં ફરવા ગયા હોય ને આપણને પૂછે કે તમે કેમ આમ દુઃખી થયા હોય લાગો છો, તો શું કહી? અરે ભાઈ, ત્યાં ગયા પણ જમવાની કઈ વ્યવસ્થા જ નહીં ને, કઈ રહેવાની બરાબર વ્યવસ્થા જ નહીં ને. આટલી ઠંડી પડે તો કોઈ એસી નો આપે, કોઈ વ્યવસ્થા જ નહીં. આવું જ્યારે આપણે કહેતા હોઈએ, સંસારી અને સાધુનું બેયની દ્રષ્ટિ કેટલી ભેદવાળી હોય એ તમે જોજો. સંસારીને પોતાની સગવડતા ન મળે એટલે દુઃખ ઉપજી આવે છે, અને સાધુને પૂછ્યું તમે શું કામ દુઃખી થયા છો, તો સાધુએ કહ્યું કોઈ સૃષ્ટિમાં ફર્યો પણ મને ક્યાંય સત્ય ન દેખાણું, મને ક્યાંય તપ ન દેખાણું, મને ક્યાંય દાન ન દેખાણું, મને ક્યાંય દયા ન દેખાણી, એટલે મને દુઃખ થયું કે આ સંસારમાંથી તપ, દાન અને દયા વયા ગયા છે. સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે. પવિત્રતા જતી રહી. સાધુ પોતાને પડેલી અગવડતાથી દુઃખી ન થાય, પણ આ સંસારમાં જે પાત્ર, જે પદાર્થ હોવા જોઈએ એ ન જોવા મળ્યા એટલે સાધુ દુઃખી થયા. શું થયું? સનત કુમારો, હું તો શ્રીરંગમાં ગયો, કુરુક્ષેત્રમાં ગયો, હરિદ્વારમાં ગયો, પ્રયાગમાં ગયો, કાશીમાં ગયો, પણ મને ક્યાંય સત્ય જોવા ન મળ્યું. સત્યમ નાસ્તિ તપઃ. મને ન સત્ય જોવા મળ્યું, ન મને ક્યાંય તપ જોવા મળ્યું. લોકોને તપમાંથી શ્રદ્ધા ઉઠી ગઈ છે. સંતો તપ કરે એમાં કોઈને હવે અહીંયા આસ્થાઓ નથી રહી. ઘણી વખત સાંભળવા મળે કે સંતોના તપમાં આસ્થા કેમ નથી રહી? તો સમાજના ઘણા બધા બુદ્ધિશાળી કહેવાતા લોકો એમ કહે કે સાધુ ઢોંગી થઈ ગયા ને એટલે હવે આપણને તપમાં ભરોસો નથી રહ્યો. સાધુ પાખંડી બની ગયા એટલે આપણને તપમાં ભરોસો નથી રહ્યો. પણ મારે આજે આ તાપીના કિનારે બેસીને કહેવું છે કે વાલા ભક્તજનો, સાધુ પાખંડી નથી થયા, પાખંડી લોકો સાધુ થઈ ગયા છે એટલે આપણને તપમાંથી ભરોસો ઉડી ગયો છે. સાધુ પાખંડી હોય જ ન શકે ક્યારે. પાખંડ કરનારા લોકો સાધુતા માંડ્યા છે દેખાડવા કે અમે સાધુ છીએ, અમે સાધુ છીએ. સાધુ પાખંડ જ ન કરે ક્યારે. આ શ્લોકને જો આપણી તળપદી ભાષામાં કહેવું હોય તો પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. આ પૃથ્વીને પાખંડ હવે ગળી રહ્યો છે. પવિત્રતા, પવિત્રતાનો અર્થ એવો ન સમજો અમે તો હવાર હાંજ ઘરમાં ઝાડુ કરીએ છીએ, હવાર હાંજ પોતા કરીએ છીએ, અમે 2 વખત તો નાહીએ છીએ. ઘણા તો જમે નહીં એટલું તો નાય હોતે પાછા. કેટલી વાર નાય? ખાલી બહારથી આ શરીરને સ્નાન કરાવવાથી પવિત્રતા નહીં થઈ જાય. આ સંસારમાં પવિત્રતા જરૂરી છે, માત્ર શરીરના બાહ્ય સ્વરૂપની નહીં, તમારા ભીતરની પણ બહુ પવિત્રતા જરૂરી છે. અને ભીતરની પવિત્રતા એક જ પાત્રથી મળે, એક જ સાધનથી મળે, કેવલ ભગવદ નામ સ્મરણથી. અપવિત્રોતિ પવિત્રો વા સર્વાવસ્થાં ગતો પીવા યસ્મરેત પુંડરીકાક્ષ સબાયાભ્યંતર શુચિ. માણસ ભગવાનનું નામ લઈને એટલે ભીતરમાં પણ પોતે પવિત્ર બને અને બહાર પણ બને. તો તપ નથી રહ્યું, પવિત્રતા નથી રહી. આ સંસારમાં પવિત્રતા 3 વસ્તુઓની બહુ આવશ્યક છે: તન, મન અને ધન. આ ત્રણેયની પવિત્રતા બહુ જરૂરી છે. એટલે એક સુભાષિત છે
શતમ વિહાય ભોક્તવ્યમ. જેને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય એને 100 કામ પડતા મૂકી અને માણસે પેલા સમયસર જમી લેવું. 100 કામ પડતા મૂકીને. શતમ વિહાય ભોક્તવ્યમ. સહસ્રમ સ્નાન માં ચરે. 1000 કામ પડતા મૂકી અને માણસે પેલા સ્નાન કરી લેવું જોઈએ. કારણ કે જ્યારે સ્નાન થાય ને, સ્નાન કર્યા પછી તમે જ્યારે બહાર આવો ત્યારે તમારા મનના તરંગો એટલા બધા પ્રફુલ્લિત હોય કે તમને પરમાત્માના મંદિર સુધી જવાની ઈચ્છા જાગી જાય કે હાલો આપણે મંદિર, ઘરમાં મંદિર છે, એ મંદિરમાં જઈને આપણે પ્રભુનું સ્મરણ કરી લઈએ, એને યાદ કરી લઈએ. પરમાત્મા સુધી જવાની ઈચ્છા થઈ જાય. એટલે 1000 કામ પડતા મૂકી અને સ્નાન કરી લેવું. લક્ષમ વિહાય દાતવ્યમ. 1,00,000 કામ તમારા હાથમાં હોય, પણ જો એવા સમયે કોઈ તમારે ત્યાં યાચક આવે, કોઈ ભિક્ષુક આવે, તો બધા કામ પડતા મૂકી અને સૌથી પહેલા એને દાન દક્ષિણા અને ભિક્ષા આપી દેવી. કારણ કોણ જાણે કયા રૂપમાં ભગવાન પણ આવ્યા હોય ખબર નથી. ન જાણે કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. કેવા રૂપમાં ઠાકોરજી આવી અને તમારી પાસે માગતા હશે ખબર નહીં પડે. માટે 1,00,000 કામ હાથમાં હોય તો પણ બધું છોડી અને સૌથી પહેલા દાન દઈ દેવું જોઈએ. માણસે દાન આપી દેવું. લક્ષમ વિહાય દાતવ્યમ. પુનઃ એકવાર 100 કામ પડતા મૂકી અને જમી લેવું. 1000 કામ પડતા મૂકી પેલા સ્નાન કરી લેવું, પવિત્ર થઈ જવું. 1,00,000 કામ પડતા મૂકી અને પેલા કોઈ આવેલા માણસને દાન આપી દેવું, ભિક્ષા આપી દેવી. અને આ બધું કરવા છતાં કોટિમ ત્યક્ત્વા હરિન ભજેત. કરોડ કામ હાથમાં હોય અને છતાં એમ થાય કે ઓહો અહીંયા ભજન ગવાય છે, બધું કામ મૂકીને પેલા ઠાકોરજીનું ભજન કરી લેવું. કોટિમ ત્યક્ત્વા હરિન ભજેત. પેલા પ્રભુને ભજી લેવા. અને આ અવતારમાં તો ઠાકોરજીને ભજી જ લેજો હો. કારણ કે અવતાર મળ્યો છે ને હવે પછી આવશે કે નહીં એની ખબર નથી. ક્યારે આપણો અવતાર ફરી પાછો માણસ બનાવે? આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે. 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 વારે વારે માનવ દેહ ફરી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ન મળે. આ પંક્તિ યાદ રાખવી. વારે વારે માનવનો અવતાર નહીં મળે. આ લક્ષ 84 આપણે આવ્યા હતા અને એમાંથી કેટલી વખત આપણે આવીને ગયા, એમાં એક વખત ભગવાને આપણને આટલો સરસ અવતાર આપ્યો છે. અને આ અવતાર કદાચ છેલ્લો પણ હોઈ શકે છે. તમે રટો ને રાધે શ્યામ, છેલ્લો ફેરો છે. તમે છેલ્લો ફેરો છે. તમે ભજો ને સીતારામ, છેલ્લો ફેરો છે. તમે ભજો ને છેલ્લો ફેરો. આપણો છેલ્લો ફેરો હોઈ શકે આ ભજન ગાવા માટેનો. બાકી આવવાનું તો છે જ, આ પૃથ્વી પર તો આવવાનું જ છે. પણ આ કથા મંડપમાં આટલા આપણે સરસ રીતે બેસી શકીએ અને લોકો આપણી વ્યવસ્થા કરી દે એવો જન્મ મારો છેલ્લો છે. કારણ કે આ અવતારમાં ભગવાનને ભજવા માટે, આ અવતારમાં કથા સાંભળવા માટે 84 લાખ અવતારમાં એક જ અવતાર એવો છે કે જ્યાં તમને શાંતિથી કથા સાંભળવા દે. આ મનુષ્યનો અવતાર.
બાકી માણસના અવતાર સિવાય કેટલી યોનિઓ એવી છે કે જે કથા મંડપમાં અહીંયા કથા સાંભળવા આવે તેને શાંતિથી કોઈ બેહવા ન દે. આપણા માટે વ્યવસ્થા ઠાકોરજીએ કરી છે કે હું તને મારી કથા સાંભળવા માટે થઈ અને આ ધરતીમાં મોકલું છું, તને મારું ભજન કરવા માટે થઈને આ ધરતીમાં મોકલું છું. માટે પરમાત્માનું ભજન કરી લેજો. આ છેલ્લો અવતાર છે. તો કોટિમ ત્યક્તવા હરિમ ભજેત. કરોડ કામ પડતા મૂકીને પેલા ભગવાનને ભજી લેવા. આ તણની પવિત્રતા સ્નાનથી થઈ રહી છે, મનની પવિત્રતા સત્સંગથી થઈ રહી છે, અને ધનની પવિત્રતા માત્ર ને માત્ર દાન દેવાથી થઈ રહી છે. દાનથી ધન પવિત્ર થઈ રહ્યું છે. શાસ્ત્ર અને મહાપુરુષો એમ કહે છે કે માણસે પોતાની આવકનો 10મો ભાગ પરમાર્થમાં કાઢી નાખવો જોઈએ. 10મો ભાગો. તો ઘણા લોકો આવીને કે ભાઈ અમે દાદા અમે 10મો ભાગ કાઢીએ તો અમારે કેટલું કાઢવાનું, કંઈક થોડુંક આમ હળવું કરી દો ને. તો અમે તો બીજું શું કહીએ, તો એમ કહી તમે અડધું કમાવો, બીજું શું. તમારે 10મો ભાગ તમને બહુ મોંઘો લાગે છે તો અડધું કમાવો, એટલે થોડુંક ઓછું કાઢવું પડશે. તો તન મન અને ધનની પવિત્રતા બહુ આવશ્યક છે. દયા, બીજા પ્રત્યે આપણને દયા ભાવ જાગે. નારદજી કહે છે કે સનત કુમારો, આ સંસારમાં કોઈને કોઈ પ્રત્યે દયા નથી રહી. દાન દેતા લોકો બંધ થઈ ગયા છે. માણસ કંજૂસ થયો છે. કળિયુગનું લક્ષણ છે કે કળિયુગમાં સુખદેવજી મહારાજે પરીક્ષિતને કહ્યું કે રાજા, કલીના આ પ્રભાવમાં માણસ લોભી બનશે, માણસ ક્રોધી બનશે, માણસ કામી બનશે, દ્વેષ વાળો બનશે. અને ઉદરમ ભરીણો જીવા વરાકાર કૂટ ભાષીન. સૌથી મોટી પંક્તિ લખી છે કે માણસ પેટ ભરવો છે, પોતાનું પેટ ભરવા માટે થઈ અને ઘણી બધી, પણ જેવી તમારી જરૂરિયાત પૂરી થઈ ગઈ એટલે તરત જ એ કૂટ ભાષણ કરશે, ન બોલવાના શબ્દો બોલશે. ઘણા લોકોને ટેવ હોય વાત વાતમાં કોઈકને કંઈક સંભળાઈ દેવાની. ઘણા લોકો અમુક વસ્તુને જાહેર કર્યા વગર રહી ન શકે, અને એમણે કૂટભાષીણ મુખ મેં રામ બગલ મેં છોરી. ફરી વાર સનત કુમારોએ પ્રશ્ન કર્યો, મૂળ થયું છે શું? કયો તમને શું થયું છે એની વાત કરો. નારદ કહે છે, સાંભળો, હું આ સંસારમાં જ્યારે વિચરણ કરતો હતો ત્યારે એ વિચરણમાં મને ક્યાંય શાંતિ જોવા ન મળી. આ સંસારમાં ઘરે ઘરે સ્ત્રીઓના રાજ આવ્યા છે. Great choices for the great you. Open your free DMAT account with Angel One. Investments in security. તરુણી પ્રભુતા ગે શાલકો બુદ્ધિદાયક. કન્યા વિક્રિયણોલોભા દંપતિનાં ચ કૈકનમ. તરુણી પ્રભુતા કહે. અને સૌથી મોટી વાત કરી છે કે અત્યારનો પુરુષ પોતાના સગા ભાઈની સલાહ નથી લેતો, એના શાળાની સલાહ લેવા જાય છે. આમ તો અહીંયા તો ભગવાન વ્યાસે લખ્યું કે શાળાની સલાહ લેવા જાય છે. આ કઈ કળયુગમાં ચાલુ થયું નથી હો.
દ્વાપરમાંય ચાલતું હતું આ. અને જેવો તેવો નહીં. શાળાની સલાહ લેવાય, પણ શાળો બરાબર યોગ્ય હોય આના જેવો તો. અર્જુને ભગવાનની સલાહ લીધી હતી, ભગવાન એના હાળા જ હતા. ભગવાન જેવો હાળો હોય, સારી સલાહ આપે તો એની સલાહ લેવી જોઈએ. શાલકો બુદ્ધિદાયક. અને પછી કીધું કન્યા વિક્રયણો લોભા દંપતી નામ ચકલકનમ. બહુ સુંદર વાત બતાવી છે. કન્યા વિક્રયણો લોભાત. કન્યાનો વિક્રય કરે છે એટલે કે વેચે છે, એનો વેપાર કરે છે. મેં સંસારમાં જોયા છે, ઘરે ઘરમાં લોકો દુખી થયા છે, પતિ પત્નીઓમાં ઝઘડાઓ ચાલ્યા કરે છે. નાની એવી વાતમાંથી માણસો કેટલું મોટું સ્વરૂપ ધારણ કરાવી દે. ઘણી વખત આપણે સમાચારોમાં સાંભળીએ છીએ, ઘણી વખત આપણે પેપરમાં વાંચીએ છીએ કે સાસુએ અને લોકોએ પિયરે જવાની ખાલી ના પાડી તો વોવે આપઘાત કર્યો. નાની એવી વાતમાંથી ક્યાં સુધીનું સ્વરૂપ આપી દેશું. આ કથા એના માટે છે, આપણા જે માનસ પટલ ઉપર જે જે વાતોની અસર પડે છે એની અસર કેવી પડવી જોઈએ એની ચોકસાઈ કરવા માટેની આ કથા છે. ઘરે ઘરમાં કંકાસ ચાલે છે. અને પાછું આમ તમે જોવા જાવ તો ઘર હોય ને વાસણ ખખડે, પણ વાસણ ઉપર હાથ મૂકી દેતા જેને આવડે ને એનો અવાજ બંધ થઈ જાય. બેનોથી વાસણ પડી જાય તો તરત જ એનો હાથ એને સુધી પહોંચતા વાર લાગે એમ હોય તો પગ મૂકી દે માથે, પણ તરત જ એ વાસણનો અવાજ બંધ કરી દે. એમ આ સંસારમાં બે માણસનો અવાજ આવતો હોય, એમાંનો એક માણસ પોતાનો હાથ જો પોતાના મોઢા ઉપર રાખી દે તો અવાજ બંધ થઈ જાય ત્યાં ને ત્યાં જ. એક માણસ બોલવાનું બંધ કરે તો થાય, પણ હું શું કામ એને સાંભળી લઉં, એ મને શું કામ કહીને જાય. આ માનસિક ધારામાં આપણે ઘણું બધું ખોઈ બેસીએ છીએ. પતિ પત્નીના ઝઘડાઓ થતા રહે છે. એકવાર બે મિત્રો મળ્યા, બેયના મોઢા ચડેલા હવારના પોરમાં. બીજા મિત્રએ એના મિત્રને પૂછ્યું કે એલા તું અત્યારના પોરમાં કેમ આમ હાવ મુરઝાયેલો છો? તો કે શું કહું તને, તારે ભાભી સાથે મારે રોજ સવારમાં ઉઠીને ઝઘડો થાય. એ કે એવું તો મારે થાય છે, મારે ન હોય એ બાબતમાંથી બોલવાનું થાય છે. બે જણા પોતપોતાની આપવીતી કહેતા હતા. એક મિત્રે પૂછ્યું એ તો બધું બરાબર છે હાલ, પણ મને એ તો કે તમારા બેનો ઝઘડો થાય પછી આ ઝઘડો બંધ કઈ રીતે થાય, શાંત કેમ થઈ જાય, એ તો કે મને. એટલે મિત્રે કહ્યું સાંભળ, પછી છેલ્લું વાક્ય મારું બોલી જ ન કે મને શીખડાવી, કે આ મને શીખડાવ્યું કે આ બંધ કેમ થાય. તો કહે છે કે અમે ગમે તેટલું બાંધીએ પછી છેલ્લે હું કહી દઉં આઈ એમ સોરી, પછી તારા ભાભી કઈ બોલે નહીં. કે બસ સોરી કેવું નહીં એટલામાં જ માણસ ઘણું બધું ગુમાવી બેસે છે. જ્યારે માણસ સહજતાથી સ્વીકારતો થઈ જશે ત્યારે આ સંસારમાં બહુ બધું પ્રાપ્ત કરી શકશે. સાંભળો સનત કુમારો, હું તમને આ મારા દુઃખની કહાની કઈ બતાવું. ચાલતા ચાલતા બરાબર હું જ્યારે વૃંદાવનમાં પહોંચ્યો, યામુનમ તટમાપન્નો યત્ર લીલા હરે રભુ. ને યમુનાના તટ ઉપર એક સુંદર મજાની એક મેં આશ્ચર્યચકિત ભગવાનની લીલા જોઈ. આ સંસાર આખું જ પરમાત્માની લીલાથી ભરેલું છે, પણ મેં એક વિશેષ લીલા એ જોઈ. શું જોયું તમે નારદ?
તો કહે છે, હું ચાલતો જતો હતો, એક યુવાન સ્ત્રી, એને હજારો સ્ત્રીઓ એની સેવા કરતી હતી, એને ચમર ઢોળે છે, અને છતાં જેની સેવા થઈ રહી છે એ યુવાન સ્ત્રી આંખમાંથી અશ્રુઓની ધારા સાથે રડી રહી હતી. મને આશ્ચર્ય થયું કે આવું શું થયું છે. એટલે કુતૂહલને જોવા માટે હું ત્યાં ગયો તો મેં દ્રશ્ય જોયું કે યુવાન સ્ત્રી રડે છે, એના ખોળાની અંદર બે વૃદ્ધ પુરુષોના મસ્તક છે, એ પણ સૂતા છે. આ શું થઈ રહ્યું છે? આ બધું હું જોતો હતો. એમાં હું એની પાસેથી પસાર થયો અને એક સ્ત્રીએ મને પ્રાર્થના કરી છે, ભો ભો સાધ